નમસ્કાર, સુપ્રભાતમ. ઇન્ડી ફનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. છોકરો કે આઈ એમ ઇન લવ વિથ યુ તોતલી. તો ઓલી એમ તોતડી હિમજી તો કે તું તોતડો ને તારો બાપ તોતડો ને તારું આખું ખાનદાન તોતડું બોલ તોતડા ઉપર આવી ગયા ટોટલીમાંથી ગયા. અંગ્રેજીનો તો કચરો कर नाખ્યો. किसी से किसी के विचार नहीं मिलते तो उसका मतलब ये नहीं कि वो दुश्मन है, वो पति पत्नी भी हो सकते हैं. बोलो लग्न ने ठेक दुश्मन वट लग्न पहुंचाड़ती थी. I love walking in the rain because nobody can see I am crying. I love walking in any season because petrol is 100 rupees liter. એ તો ઠીક, પણ હવે વોટર પાર્કમાં પાણી હવારે મીઠું હોય ને જે ખારું કેમ થઈ જાય એ બહુ મોટો પ્રશ્ન છે. કે સાહેબ મારે પગાર વધારી દો ને કે મારે લગ્ન થઈ ગયા. બોસ કે જો ભાઈ ઓફિસની બાણે જે દુર્ઘટનાઓ ઘટે એમાં અમારી ઓફિસની કોઈ જવાબદારી નથી રહેતી. પણ દુર્ઘટનામાં લઈ લીધું આને. इतनी सीमेंट है इस शहर की हवा में, कब दिल पत्थर का हो जाता है पता ही नहीं चलता. टूंकમાં ધૂળ જાજી ઉડે ને તો બધા પથ્થર દિલ થઈ ગયા કે બરાબર. એક મળદા પાસે બધા રોતા હતા એમને તો કે એક મળદાએ શું ખૂબ કીધું, આ લોકો જે રડે છે મારી મોત પર, જો હું ફરી ઉઠી જઈશ તો જીવવા પણ નહીં દેશે. ઊંડા ખાઈ જગતના ન પણ કે અજય દેવગન વિમલ પાન મસાલાની જાહેરાત કરે और बीजे दी बबुल टूथपेस्ट ने जाहिरात करे. बराबर बोलो जुबा केसरीन तो कि सुबह बबुल की तो दिन तुम्हारा. आમાં નક્કી નથી થતું ભાઈ તું ही बिगाड़े ને તું ही સવારે એના જેવું કામ કરશે. બરાબર ટ્રકનું મર્સિડીઝનું એક્સિડન્ટ થયું તો બધા ફોટા બોટા પાડવા માંડ્યા. એક વસ્તુમાં ખાસ ધ્યાન ખેંચે એવી હતી તો ટ્રકની આમ બારીમાં જે ઓલા બધા સૂત્રો ને શાયરીને એવું લખે ને એમાં લખ્યું હતું હાલને ગોરલ નેહળે ગઈ અને ગાડીમાં લખ્યું હતું ગોરલ તો કે ગોરલ આવી ગઈ ટૂંકો ભટકાણા બે લે. બરાબર એક જણો વાળ કપાવા ગયો તો વાણંદને ગયે એટલા ટૂંકા કરી દે કે ઘરવાળીના હાથમાં વાળ ન આવવા જોઈએ તો વાણંદે રોવા માંડ્યો. બોલે એની આંખમાં આહુડ આવી ગયા કે ઓહો ઘણો ઘાયલ જણ છે કે. બરાબર ધાર્મિક સ્થળોએ અલગ અલગ સુવાક્યો લખ્યા હોય જીવનને પ્રેરણા આપે એવા. એમાં અમુક પ્રેક્ટિકલ સૂત્રો લખ્યા હોય. જેમ કે એક જગ્યાએ લખ્યું હતું કે બૂટ ચપ્પલ હંમેશા દુકાનેથી જ લેવાનો આગ્રહ રાખો, કારણ કે તો અમુક મંદિરે જાય બૂટ બઠાવા ચપ્પલ બઠાવા હારા હારા અહીંયા લઈ લઈએ કે એમાં ખર્ચો ન થાય કાંઈ કે. બરાબર ગરમી એટલી પડે છે ને કે હમણાં મચ્છર બે ત્રણ આટા મારતા રૂમમાં. મેં કીધું ઓલા આઉટ ચાલુ કરું તો મચ્છરો આવી ગયા. નરેન્દ્રભાઈ ગઈ શાંતિથી એસી બેહવા દો ને કે બેઠકું નહીં ભરી કે મહા કસમ ગયું બેહો વાંધો નહીં હાલો. હમણાં પેટ્રોલના ભાવ વધતા જાય છે. હે કુદરત આમ છૂટક છૂટક પેટ્રોલ ડીઝલના ભાવ વધારમાં અમે હેલીના માણસ અમને ઝાપટું ન ફાવે. ટૂંકમાં ખલીલ સાહેબની રચના જુદી છે પણ આને પેટ્રોલમાં ફિટ કરી દીધી. બરાબર શિક્ષકોને હમણાં વસ્તી ગણતરી મૂકી કહે એ બધા એકદમ સરકારની એવી રમૂજ કરે ને તો એક જણો ઘોડો લઈને વસ્તી ગણતરી કરવા ગયો કે પેટ્રોલના ભાવ વધી ગયા ને તો કે વીર વસ્તી ગણતરી વાળો ટૂંકમાં એને શાયરી જોક્સ ને સત્ય ઘટના છાપામાં આપી દીધું. બોલો આવું બધું. કબ્રસ્તાનમાં બે જણા વાતો કરતા હતા કે જો કે અંદર કેવા બધા શાંતિથી હોતા હે યોગી. ત્યાં તો એક મળતું બાયણે આવ્યું મરેલું એમને હોતા હઈ ગયા જિંદગી દઈને જગ્યા લીધી છે કે આવો ખબર પડે કે મફત નથી હોતા ગયા. બરાબર જિંદગીમાં હાવ હલવાઈ ગયા હોય ફરતી બાજુથી આમ બેન્ડ બજી ગઈ હોય તો એ કોઈક આવીને આપણને કહી દે કે વાહ તમારે જલસા હે ગઈ તો એને કેવી કઠણાઈ છે આપણને જલસા સમજે હે ગઈ. બરાબર પિત્તલ કી ચમચ કો કિતના હે ઘીસો વો સોને કી નહીં બન सकती. આવું સૂત્ર બ્યુટી પાર્લરની બાણે કોઈક લખી આવ્યું. બોલો ઓલો બ્યુટી પાર્લર ધોકો લઈને ગોતે હે હવે. ઇન્ડિયા નોટ ફોર બિગિનર્સ સેલ્ફીનું હિન્દી શુભ નામ જે ઓરિજિનલ હિન્દીમાં શું કર્યું હતું ખુદ ખેંચવું એટલે સેલ્ફી ગયું. હવે એવું બીજું સંશોધન હમણાં થયું છે જે વોટ્સએપનું ગ્રુપ એડમિન હોય ને એનું નામ રાખ્યું છે શ્રીમાન ઝુંડ નિયંત્રક. આખા ટોળાને કંટ્રોલ કરે કે. બરાબર ભૂરો નરકમાં ગયો તો યમરાજને વાતો ચડાવીને શેર બજારમાં રમતા શીખવાડી દીધું. હમણાં યમરાજ રોજ ભૂરા પાસે આવે કે ભૂરા કોઈ ગરાગોત કહીને પાડો વેચવો લ્યો એને ખેંચ પડી ગઈ પાડોને ગરાગ ગોતે આવે કે. બરાબર હમણાં નવરા હતો તમને થોડું જ્ઞાન આપી દઉં કે રાતે આપણે વોકિંગ કરવા નીકળીને તો તડકો ન લાગે કે. બરાબર આવું જ્ઞાન આપણે ઘણું ઘમંડ નહીં જરાઈ ગયું. બરાબર ભારતીય લોકો જે નાની નાની વસ્તુમાં જે રિસર્ચ કરે ને એ અદ્વિતીય હોય છે. હમણાં એક નવું નીકળ્યું છે સ્ટાર્ટઅપ કેરીમેન
કોઈ મેડમને ખરીદી કરવા જવું હોય ને કેટલી બધી ખરીદી કરે, થેલા ઉપાડવાળા માણા ભાડે મળે, બોલો, એટલે કેટલું ક્રિએટિવિટી કહેવાય. બરાબર. મોદી સાહેબે કીધું કે આ વખતે બહુ વિદેશ યાત્રા ન કરતા, એટલે મેં કેન્સલ કરી દીધી. ટૂંકમાં આ વખતે મોદી સાહેબના નામે કેન્સલ કરી, નહીં ત્યારે પૈસાની મંદીને કારણે કેન્સલ કરતો હતો. આ વખતે એમ મોદી એ વાત ખરાબ છે કે વસ્તી ગણતરી હાલે ને તો એક શિક્ષક છે જિજ્ઞેશ સંચણિયા કે મુકેશ અંબાણીને ઘરે કે વસ્તી ગણતરી કરવા જવાની તક મળે, એ શિક્ષક કેટલો ભાગશાળી હોય. એને મારે કહી ને સમજાવું ભાઈ, એ બધું નિયમ ત્યાંથી જ નક્કી થાય, એની ઘરે ગણતરી કરવા ન જવું પડે, ડેટા અહીંયા પહોંચતા હોય અમુકને. એક ભાઈ શાકભાજી લેવા ગયો તો બટેકાવાળો એકદમ પરફેક્ટ વજન કરતો હતો, આમ ગ્રામ ટુ ગ્રામ કહે. મેં કીધું એ આટલું ગ્રામ ટુ ગ્રામ તો સોને જેવું કામકાજ છે. તો કે હોની જ શું કે મોદી સાહેબે વરાહ લગીને હોનું લેવા ના પડે તો બટેકા ધંધો ચાલુ કરી દીધો કે. બરાબર. કે એક દારૂડિયો બીજા દારૂડિયા મિત્રને કહે કે હું સત્યની ખોજમાં જાઉં છું, તું બાકી બધી વ્યવસ્થા કર. સત્યની ખોજ એટલે પીણું. મોદી સાહેબ 4 વાગે ઉઠે, યોગી 3 વાગે ઉઠે, અને હું કે 2-2:30 વાગે હું એટલે વચ્ચે અડધા પોણા કલાકનો ગેપ રહી જાય. દેશનું કોઈ ધ્યાન રાખે ને તો દેશ ઉપર આફત ન આવે. ટૂંકમાં ઓલું નેટ પૂરું કરીને પછી જણને હોવાનું હોય. બરાબર. લગ્ન પ્રસંગમાં જાય ને તો 5-7 જાડિયા ફોટોગ્રાફર હોય, માડા ઊભા રહી જાય, વરરાજો ને કન્યા કાંઈ દેખાય જ નહીં, ઓલા સાઈડમાં ઓલા ગાગર કોઈ ઠોય ચોરીને એટલું જ દેખાય ખાલી ગયું. બાઉન્સર જેવા પહાડી હોય ફોટોગ્રાફર. તો હવે આ બાબતે વિચારવું જોઈએ આપણે, પાતળા હુક લકડી ફોટોગ્રાફર ગોતવા જોઈએ, મર્યાદિત સંખ્યામાં ગોતવા જોઈએ. તો શું એ પાતળા ફોટોગ્રાફર હોય ને તો આમ પગ હોરા ને બગલ પાયાથી ટૂંકમાં એને આપણે લગ્ન પ્રસંગ જોઈ શકીએ. બહુ મોટો અત્યારે પ્રશ્ન છે આ ફોટોગ્રાફી બાબતે, આ ખાસ સંશોધન કરવાની જરૂર છે હવે કે. બરાબર. એક ભાઈ આર્ટ ગેલેરીમાં ગયા, શિકાર કરેલા શિકારીનો મસ્તીનો ફોટો હતો એકદમ, એને લેવાનું મન થઈ ગયું. તો ઓલો કે 5000, બાકી 4500 હે ગયો. તો ઓલા કે બાકી ન રાખે. તો ઘરે બિચારો 500 રૂપિયા લેવા ગયો, પાછો આવ્યો તો વેચાઈ ગયો. તો 5-7 મહિના પછી એને ભાઈબંધ ત્યાં જમવા ગયા તો આ ફોટો ટીંગાતો હતો, અને ભાઈબંધ મોટી કરતો હતો, અરે ગયા મારા બાપા મોટા શિકારી હતા ને એ જમાનામાં વટ પડતો હતો ને અંગ્રેજો આરે બેઠું ઉઠ ને જમી લીધા પછી ઓલો કે તેથી 500 રૂપિયા મારી પાસે ઓછા હતા ને કે મારા બાપા શિકારી હોત કે. બરાબર. કે ઘરના મોટા હેવી લોડવાળા કામ ભાઈઓએ કરવાના, કુલરમાં પાણી ભરવાનું, ગેસના બાટલા ઉપાડવાના ને ઘઉંના બાચકા ઉપાડવાના. પણ આયોડેક્સની જાહેરાતમાં મેડમ આવે કે આ મેરી કમર, અને કબજિયાતની જાહેરાતમાં હંમેશા જણ જ આવે. તો આ વિરોધાભાસ કોને નક્કી કર્યો? કાંઈક આમ આપણે વિરોધ કરવો જોઈએ. બરાબર. આવજો.